સર, નિવૃત્ત ડીવાયએસપીના દીકરો ડ્રેનેજની મેન હોલમાં પડી જતા મોત થયાની વાત આવે છે. શું છે આખો મામલો? ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટેન્કીનું ક્લિનિંગ પ્રોસેસ સવારથી જે ચાલતું હતું, વોટર ટેન્કીનું ક્લિનિંગ પ્રોસેસની પછી જે સીવર હોલ હતી, આ એક મેન હોલ હતી, એની અંદર એક માણસ જે નજીકમાં નારીગલામાં આવ્યા હતા, જમવા માટે આવ્યા હશે, ત્યાંથી પડી જતા માહિતી મળી. પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યું હતું, પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા, પણ પછી હી વોઝ ડિક્લેર્ડ ડેડ. એટલે આ વોટર ટેન્કીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગી છે. પ્રાથમિક દૃષ્ટિની અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ પણ અમે લઈશું. એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવાનું અમે કીધું છે. ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકો પ્રતિ છે અને સમાજમાંથી પણ છે. વી વિલ સ્ટડી ધ કેસ એન્ડ વી વિલ ડુ એક્શન. સાહેબ, આપ ઓલવેઝ અવેલેબલ હોવ છો, આપ સ્પોટ પર બી ગયા. કોની ભૂલ, કોના કારણે કોનો ભોગ લેવાયો? પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે. એટલે જે તે વખતે જે સવારના કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહી ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે. પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માંગી છે અત્યાર સુધી 10-10:30 વાગ્યા સુધી આવી જશે. એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે અને જેમને પણ બેદરકારી છે, ઇન્વોલ્વ છે, એની ઉપર અમે કાર્યવાહી પણ કરી. સર, આપ માનો છો કે આ મેનહોલ જે છે તેનામાં બેરિગેટિંગ લગાવવાની જરૂર હોય છે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એવું માનો? નો, સી ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સી આ ડ્રેનેજ લાઇન છે, સુવેર છે અથવા વોટરની એક્સેસ લાઇન છે, એ બધું ચેક કરવું પડશે કારણ કે વોટર ટેન્કીનું નજીક છે. હું તો આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ રાઇટ નાઉ બિકોઝ ઓફિશિયલ રિપોર્ટ જે આવે એનાથી જ કાર્યવાહી કરવામાં આવશે. પણ જે પણ બેદરકારી થઈ છે એના ઉપર જે પણ ઇન્વોલ્વ છે એના પણ જેના કારણે થયું છે વી વિલ બી ટેકિંગ એક્શન ઓન ધેટ. સાહેબ, આપ અગાઉ પણ ઘણી વખત અધિકારીઓને પણ સૂચના આપો છો, પણ એવું લાગે છે સાહેબ કે આપ ઓલવેઝ આ લોકો સાથે મિટિંગ કરો છો, બધું જ કરો છો, તમામ સૂચનાઓ આપે છે, શેઠની શિખામણ ઝાપા સુધી, કારણ કે આપ તો ઓલવેઝ કામ માટે તત્પર હો છો, પણ આ લોકો જ નથી નિગ્લિજન્સી રાખી રહ્યા. કદાચ કોઈનું ભૂલ રહ્યું હશે બટ વી વિલ બી ટેકિંગ એક્શન ઓન ધેટ.